મારો બેટો પંચાયતે કેશ ડોલ મળે છે. મારા ભાઈબંધ ને ઓલા નાગરિયાને કોઈ કીધું નહીં હોય કેશ ડોલ નું. અચ્છા જઈને હું ખેતો આવું કે કેશ ડોલ મળે છે. બે જણા થઈને કેશ ડોલ લઈ આવવાનું. મારા બેટાનું થઈ ગયું ને તો શું ભાષા દે પણ એ હેરાન તો કર્યા ગણાય. હવે આ દામું તો પડશે નાગર. હું તારા ઘરે આવતો હતો એટલે કેશ ડોલ મળે પંચાયત તને કોઈ ખબર છે કે નહીં? તમારા બેટી કોઈ ખબર નથી. મને ખબર જ નથી. તો થોડોક અમે ઉંમર લાયક થઈ ગયો તને ભણશે એટલે તને ખબર નહીં હોય. મેં કીધું હેડે હું કહેતો હું નાગરિયા ના તો હેડે આપડે કેશ ડોલ લેતા આવો છે પંચાયત પાવડો લોરો ભેગો પાવડો લેરો કદાચ ના આવ્યો તો સરપંચ ને બે સોડમાં અને ઓલા સાહેબ આવે ને સાહેબ ને બે પાથરમાં પડે. અરે પાથરા પર એમ કેવાનું હોય મારા મારો બેટો બધું એટલે રમણ ભમણ કર્યું પણ હવે કેશ ડોલ તો લેવું નહીં પડે મારે. એવું તો પડશે ને. તારે નુકસાન કેટલું શું? અલ્યા માર તો નાના બૈરા મોટા મોટા છોકરા જ્યાં મોતર ના રેલે એમ તો શુક્ર તારે ઢગલા પડવા મળ્યા. ચમ ભાઈ મોતર ના રેલે નહીં ભણ ના રેલે કે અલ્યા હું ભાઈ હું ભૂલી જાવ આ શક્તિ આવી અલ્યા બધું આવું નુકસાન થયું છે ને એટલે મારા હવે ડગલા પડવા મળે છે. ઉંમર ચીર પડે તોય એટલે આ તો બોલ થઈ ગયું બધું જ્યાં પાણી ના રેલે વાત હતી. એટલે આ સરપંચ ને કેવું તો પડશે ને. હવે અત્યારે હમણાં પૈસાની જરૂર છે. અચ્છા સરપંચ તો મજા હોય લાગે. એ સરપંચ સરપંચ એ સરપંચ ઓય મારી તો સરપંચ અલ્યા અમે ઓફિસ છે કે કેશ ડોલ મળેલો છે પંચાયતે. મો તો માં આટું થોડું લેતા અલ્યા તો પૈ ગયો ને શું લ્યા ગજબ બેઇજ્જતી. અલ્યા સરપંચ તો લાગે દારૂ પી ગયો છે. ધરી લાગે. અલ્યા એ આ ગામના ભણા કરશે આ સરપંચ ભરે કરે કોણીઓ ભરીને બેઠા છે. અલ્યા પણ આને લુગડા ને ઠેકાણા દીધો હોય તો પેટ્રોલ ફાટી ગયો છે. આ તો સરપંચ નો કોઈ હોળી નહીં વાળે તો આપડે પંચાયતે જઈ અને સાહેબ ને મળી જવા આપડે સેવા કરે તો એ કરી દો. નકા આજ તો રોજ ભલે ખેલવા પડે નાગર ખેલવા પડે બાકી હવે પૂછે મળે છે એટલે હવે તો કરવું તો પડશે જ. નકા ઓમ આમ તો પાછો નીપુર પડે ઓમ આ પાઇપ પીડ્યા ના મેળવે. આમ તો હાલતું હશે કઈ. આ ગામમાં પછી ઓમ હોય ના વળે ઓમ પાઇપ પીડ્યા ને તો પછી ના મજા આવે ફૂટા. ગામમાં પછી આપડે કોઈક રાખવાનું છે અને હાલના વટા તો એક વોટ નથી આલવું ફૂટા આને. ગજબ બેઇજ્જતી હે. આવું ના ઉગતી લાગ જાડા. આમ તો શું એટલે નાગર મારા બેડો સરપંચ તો કોઈ હોળી ના વાળી. હવે સાહેબ કને તો સાહેબ મારો મોનસિક નહીં મોને મોનચિન ક્યાં થાય સાહેબ બરી તારો સાહેબ નમસ્તે. આવારા નમસ્તે સાહેબ બોલો. અમારે કેશ ડોલ લેવાની જરૂર હતી સાહેબ. કેશ ડોલ હોય કેશ ડોલ તો સરપંચ લઈ ગયો સાહેબ. સરપંચ તો કોઈ નથી એ તો પેટલું ફાટલ થઈ તો કોઈ નથી તો ના પાડતા. મોદ કે મારા હારું લેતા આવતો તમે કેશ ડોલ એમ કહેતા હતા. ગજબ બેઇજ્જતી હે. સરપંચ ને થવાને બધો આજો. સરપંચ કહેતો તો મોકા બધા નાલીશ પ્રો. ના ના સરપંચ તો કોઈ દીધો પીન ઘેરે થી પડ્યા છે. તમે સાહેબ આમ બોલો સરપંચ આમ બોલો અમારે ક્યાં કંટાળવાનું. હવાને હું સરપંચ ને આલીને ગાડી ઉતારીને ઘરે. સાહેબ તમે કુરુત નથી બોલતા ને? ના ના હા તો બોલો. ના ના પણ સરપંચ ને કાંઈ ઘેરે થી પડ્યા સરપંચ કોઈ અડાજી એમ નથી તમે અડાજો. અમારે તો ગરીબ ચોર આવવાનું સાહેબ. ગજબ બેઇજ્જતી હે. અને વજુ હોય તો હાલો થોડો. હા તો એ બધું આલ્યું પણ સરપંચ હવે કોઈ છે નહીં હોય. હા તો સરપંચ આવ્યો હા હા સરપંચ હે સાહેબ બોલો. તો અમારે તો મારો સરપંચ રોડ ખાઈ ગયો, સંડાસ બાથરૂમ ખાઈ ગયો, મોહણિયા ભેંતા હતી ઈ ખાઈ ગયો, પછી તળાવ ની કોરી મેરી ભેંતા થવા નથી એ ખાઈ ગયો, છેલ્લે છેલ્લે કેશ ડોલે ખાઈ ગયો. અમારે શું ગરીબન વેચ્યું સાહેબ? હવે હું શું કરું? મારા હાથમાં આવી મારે સરપંચ ને હાલવાનું હોય. હવે સરપંચ ખાઈ સાહેબ તમારા અમારે દાઢી અમે દઉં તો આ દાઢી ના નથી વધે એમ. હવે ઈ સરપંચ આગળ તો બધું પૈ ગલતા થઈને પડ્યો છે એ અડા જેમ નથી સાહેબ. હવે શું કરવું અમારે તો ગરીબ? હવે તમારા 5 જણા ગામને ભેળા થઈને જવું પડે સરપંચ પાસે મોંઘવું પડે. પણ એ મારા 5 જણા જ નથી થાય એમાં 2 ભાઈ છે બસ બીજા તો બધા તમારી જ સાહેબ. હવે ચાલો 5 જણા લઈને આપ અમે 2 વચ્ચે પણ અમે પૂછે મારા. ગજબ બેઇજ્જતી હે. તો હવે તો હું તો સરપંચ ને હાલી છૂટો. મારે આમાં લેવા દેવા કોઈ નહીં. એવું છે સાહેબ? હવ સારું તો સાહેબ ના વાંક તો બચારા સાહેબ તો એ વાત હાથી હતી પણ સાહેબ તો ભલે આવ્યો પણ હવે સરપંચ ને તો પણ હવે શેમ કરશે? સરપંચ માં ફાઈન પડ્યો છે. હવે તો સરપંચ ભાઈ ફેર તો પણ આ તો એમ કરો સરપંચ ને રોજિયા વાપરો બરાબર. મોટી તોપ બીરી તોપ તો નથી કરી કરીને આ તો રોજિયા વાપરો. સરપંચ કે સરપંચ તો હાલ તો 2 પાથરા વાપરો છે કરી ના મોને લેવી. ઓહે એ સરપંચ અલ્યા હમણાં સાહેબ કે અમે ગયા હતા સાહેબ તો કેતા સરપંચ તો મારું બધું ખાઈ ગયો છે. તો પમદારે વારી આવ્યો તો અહીંયા બધું લીધું રહ્યું. અલ્યા તારી અલ્યા આ સરપંચ તો ઠરકી ના કર્યો. હવે મારો બેટો હે આ તો મારો કે હું વારી ગયો તો. સરપંચ તો હું ધંધો ચાલુ કર્યા ભાઈ.
ઓય આ સરપંચ ની જરૂર નથી ભાઈ આપડા ગામમાં હો. આ ઇજ્જત આબરૂ વાળું ગામ છે ભાઈ. આવા સરપંચ નું ના હાલે ભાઈ. મારે લેછારી આજ દો અરે પાહોટી નાખવાનું થાય છે ભાઈ. ગમ થઈ ગયો ઉપર એટલે ઉપર ઉપર મારી નોંધ પડી ગઈ છે. ઓછો કઈ ઓડું કઈ સમજે નકા મેળો હમણાં જ હવે સાહેબ નો વારો લઈ લ્યો. સાહેબ નો વારો બેટો સરપંચ ના ઉપાડી જાવ મારે ધડવું પડશે અલ્યા ઉભો રહે સાહેબ ને. અલ્યા સરપંચ ને આ તો મારો બેટો સરપંચ હાથમાં આવ્યો ને આ તો તોડી ગયો લ્યા. આને હવે શું કરશે આને નેસો ઉતાય આ ના દુએ ખરતી આપણા ગોમમાં ના દુએ આને પૂરો કર્યો.